ઓકે, શું નામ છે તમારું? મારું નામ દિલીપભાઈ. દિલીપભાઈ, ખાસ તો એક વિવાદિત વિડીયો આવ્યો હતો પૈસાની લેતી દેતીનો, અને ભાજપના પૂર્વ નગરસેવક આપની પાસે લેતી દેતીનો વિડીયો સામે આવ્યો હતો. શું વિગત, આની ઉપર કઈ પ્રકારે એક્શન લેવા જોઈએ? તો આમાં હકીકત એવી છે કે રવિરત્ન પાર્કમાં અમારું બાંધકામ ચાલુ છે. એ બાંધકામ ચાલુ હતું એટલા માટે એ ભાઈએ અમારા બાંધકામ વિરુદ્ધમાં ફરિયાદ કરેલી હતી કોર્પોરેશનમાં. ત્યારબાદ કોર્પોરેશને અમારું કામ અટકાવેલું હતું. એટલે કોર્પોરેશને કામ અટકાવ્યું એટલે અમારા મજૂરો રોજે બેસતા એટલે બેઠા બેઠા હાજરી ચડતી. એના માટે અમે પછી જાણવા મળ્યું કે ભાઈ અનિલભાઈ મકવાણા કરીને કોઈ વ્યક્તિ છે જે પૂર્વ નગરસેવક છે અને એના દ્વારા તમારા વિરુદ્ધમાં બાંધકામ વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવેલી છે. તો અમે અનિલભાઈ મકવાણાનો સંપર્ક કર્યો અને પૂછવામાં આવ્યું કે ભાઈ ખરેખર અમારા બાંધકામમાં તમને શું તકલીફ છે. તો ત્યારે એને એવું કીધું કે ભાઈ તમે અમને રૂબરૂ મળો, રૂબરૂ મળીને ચર્ચા કરશું. એટલે અમે રૂબરૂ મળવા માટેનું એને સ્થળનું પૂછ્યું કે કઈ જગ્યાએ મળી શકશું. તો એ એવું કહે છે કે ભાઈ સર્કિટ હાઉસે આવો. સર્કિટ હાઉસે હું મળવા માટે ગયો છું એમને. તો સર્કિટ હાઉસે મળવા ગયો એટલે મેં એમને પૂછ્યું ભાઈ રવિરત્ન પાર્કમાં જે મારું બાંધકામ ચાલુ છે ત્યાં અમે ફરિયાદ કરેલી છે, તમે હજી ફરિયાદ કરેલી છે, તો એ ફરિયાદમાં અમારા બાંધકામમાં તમને શું તકલીફ છે? ત્યારે એ ભાઈ દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ બિલ્ડિંગની હાઇટ ઊંચી છે, આ છે, તે અલગ અલગ વાંધા વચકા બતાવતા હતા. ત્યારબાદ એને એવું પણ કીધું કે ભાઈ જે છે એ આખા રાજકોટમાં આવું ચાલે છે. તો ભાઈ મેં એને કીધું કે ભાઈ જે છે અત્યારે મારા મજૂરો રોજ બેસે છે, અમારે હેરાનગતિ રહી છે, તો તમે આ ફરિયાદ પાછી ખેંચી લો. તો ત્યારે એને કીધું કે ફરિયાદ પાછી મારે લેખિતમાં ખેંચવી પડે અને લેખિતમાં ખેંચવી હોય તો 3 લાખ રૂપિયાની માંગણી એને મારી પાસે કરેલી હતી, જેના વિડીયો પુરાવા કમ્પ્લીટ અમારી પાસે છે. અને સર્કિટ હાઉસમાં વીઆઈપી રૂમમાં એમને મારી જોડે મિટિંગ કરેલી છે. બીજી વસ્તુ, ત્યારબાદ અમે એને કીધું કે ભાઈ 3 લાખ રૂપિયા રકમ બહુ મોટી છે, તો એટલા માટે અમે વિચારીને જવાબ આપવા માટે કીધું કે વિચારીને તમને જણાવશું. બીજે દિવસે અમારા મજૂર ના બેસે એટલા માટે અમે સાંજના ટાઈમે જ ફરી પાછો એમને કોલ કર્યો. તો ત્યારે પણ એને એવું જ કીધું કે ભાઈ સર્કિટ હાઉસે આવો. સર્કિટ હાઉસ અમે ફરી પાછા અમને મળવા ગયા અને સર્કિટ હાઉસે મળ્યા એટલે ત્યારે એને એવું કીધું કે ભાઈ એમાં લાંબો ફેર નહીં પડે, 25-50 હજાર રૂપિયાનો ફેર પડશે, એથી વધારે હું આમાં કંઈ કરી નહીં શકું અને મારે લેખિતમાં દેવું પડે. બરાબર, ચૂંટણીનો ટાઈમ માથે છે, લેખિતમાં આપું એટલે મારા કાંડા કપાઈ જાય, આવી એમને વાત કરી. એટલે એ પણ રકમ મોટી હોય એટલે અમે કીધું કે ભાઈ હજી અમે વિચારીને જવાબ દઈશું. ત્યારે એને એવું કીધું કે હું 3-4 દિવસમાં તમારી પાસે ટાઈમ આપું છું, 3-4 દિવસમાં તમારું ફોલોઅપ હું કોર્પોરેશનમાં નહીં લઉં અને કોર્પોરેશનમાં ફોલોઅપ નહીં લઉં એટલે 3-4 દિવસમાં તમે મને વિચારીને કહેજો. આ ભાજપના માજી નગરસેવક હતા, તો કોર્પોરેશન એની મીઠી નજર હેઠળ હાલે છે કે કોર્પોરેશન આની કઈ સાઠગાંઠ હશે? એ પણ એક મોટો સવાલ છે. એ તો તંત્ર અને આ ભાઈ જ જાણી શકે, એના વિશે હું કાંઈ ના કહી શકું. કારણ કે આ ભાઈએ જે મારી આગળ પૈસાની માંગણી કરી એના એવિડન્સ મારી પાસે છે, એના વિડીયો પુરાવા છે જે હું મીડિયા સમક્ષ મેં આપેલા છે. અને એ ભાઈ અલગ અલગ વાત કરે છે. ત્યારબાદ મને ત્રીજી વાર 5 દિવસ પછીનું કીધું એટલે 5 દિવસ પછી હું એને પાછો મળ્યો કે ભાઈ જે હોય તમે પૂરું કરો, રોજુટીને અમારા મજૂર બેસે એને આજી ચીજી હું કરું છું. બરાબર, છતાં ભાઈ એ ભાઈ છેલ્લે એવું કીધું કે ભાઈ 1.25 લાખ રૂપિયા હોય તો તું મને ફોન કરજે, બાકી પતશે નહીં, આવું કીધું એમને મને. ત્યારબાદ અમે એનો કોઈ સંપર્ક કરેલો નથી. અને બીજી વસ્તુ એવું થાય છે કે ખરેખર આ એક નગરસેવક હતા, જ્યારે લોકો નગરસેવક પાસે એક સારી આશાએ એમને ચૂંટવામાં આવતા હોય છે. તો નગરસેવક જ્યારે કોઈ પબ્લિકે એમને ચૂંટીને જે તે ટાઈમે બનાવેલા હતા અને નગરસેવક જો આવી રીતે કોઈ લોકોને હેરાન કરીને પૈસા પડાવવાનું કામ કરે એ તો ગેરવ્યાજબી કહેવાય છે. અને હું તો લોકોને અપીલ કરું છું કે આ વ્યક્તિનો જો કે મારા સિવાય કોઈ પણ વ્યક્તિ ભોગ બન્યા હોય તો ખરેખર ખુલીને મીડિયામાં આવવું જોઈએ અને મીડિયામાં આવી અને ખરેખર જે હોય એના પુરાવા રજૂ કરવા જોઈએ. અને જો કોઈ એને પૈસા દીધા હોય તો પૈસા દીધા હોય એના પણ પુરાવા રજૂ કરીને મીડિયા સમક્ષ આવી અને આવા લોકોને ખુલ્લા પાડવા જોઈએ. ખાસ તો એ સ્ટેટમેન્ટ એવું આપે છે કે આ વિડીયો એઆઈનો છે, વિડીયો 2 મહિના જૂનો છે, એવા અલગ અલગ પ્લેટફોર્મથી સ્ટેટમેન્ટ આપે છે. તો આ જે એ અનુસંધાને પણ હું તમને કહેવા માંગુ છું, મીડિયા મિત્રોના માધ્યમથી મને હમણાં જે થોડી વાર પહેલાં જાણવા માંગ્યું તો એ ભાઈ એવું કહે છે કે ભાઈ અમારા મટીરિયલ મારા શાળાના મટીરિયલના સપ્લાયના હતા. થોડી વાર પછી એવું કહે છે કે આ વિડીયો એઆઈ જનરેટેડ હતો. તો ખરેખર એવું હોય કે મટીરિયલના હોય તો અમારી કોલ હિસ્ટ્રી કઢાવવાની હું છૂટ આપું છું. મીડિયાના માધ્યમથી એક ચેલેન્જ રૂપે સમજો તો બી ઠીક છે, મારી કોલ હિસ્ટ્રી કાઢો અને એમની બી કોલ હિસ્ટ્રી કઢાવો કે અમારા બે વચ્ચે આ છેલ્લા બીજા મહિના સિવાય બીજા મહિનામાં આ ફરિયાદ એને કરેલી છે. બીજા મહિનાની 6 તારીખથી ફોન અમારા બેનો કોન્ટેક્ટ થયો હતો અને 6 કે 7 ફોન, એથી વધારે એક પણ ફોન થયેલો નથી જેના ઓડિયો રેકોર્ડિંગ સાથે પુરાવા પણ હું આપવા તૈયાર છું.
સત્તાધારી પક્ષ શું આની ઉપર ગંભીર નોંધ લે કે શું? હવે સત્તાધારી પક્ષ પાસે હું એક એવી આશા રાખું છું કે જો સત્તાધારી પક્ષે આ બધું તપાસી અને યોગ્ય નિર્ણય અને ખરેખર જો પક્ષને નુકસાન ના થાય એના માટે યોગ્ય કાર્યવાહી આવા લોકો વિરુદ્ધ કરવી જોઈએ એવી હું આશા રાખું છું. અને મને પૂરી આશા છે કે આમાં જે સત્ય છે અને સત્ય જે ઉજાગર થયું છે એને સાથ મળશે અને એ સત્ય છે એ કોઈના દબાવવાથી દબાશે નહીં.